આજે સુરત મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળા નંબર 342 પંડિત દીનદયાલ ઉપાધ્યાય શાળા, જે અંગ્રેજી માધ્યમની શાળા છે, ગોડાદરા વિસ્તારમાં ચાલે છે, લિંબાયત ઝોનમાં આવે છે, એ શાળામાં આજે આચાર્ય દ્વારા એક નોનવેજ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું. શાળા એ વિદ્યા મંદિર છે, ત્યાં આવી રીતે નોનવેજની પાર્ટી જાહેરમાં કરવી એ યોગ્ય નથી. અને આજે રવિવારનો દિવસ છે, કોની મંજૂરી લીધી? ભારતીય જનતા પાર્ટીના શાસકો જે એમના કયાગારા કર્મચારીઓ હોય છે કે એમની ચમચાગીરી કરનારા કર્મચારીઓ હોય છે, હંમેશા એમને છાવરતા હોય છે અને એમના કરતૂતો પર સીધા આશીર્વાદ ધરાવતા હોય છે. અહીંના જે આચાર્ય છે એવી લોકચર્ચા ચાલે છે કે પણ ભારતીય જનતા પાર્ટીના ખૂબ કયાગારા છે. અને દુઃખ એ વાતનો છે કે આજે આ જ્યારે પાર્ટી જાહેર થઈ, મીડિયામાં જ્યારે ચર્ચાના એરંડે ચડી, તે સમયે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ભારતીય જનતા પાર્ટીના એક સભ્ય એને બચાવવા માટે અને છાવરવા માટે જાહેરમાં હવાતિયા મારતા હતા. ત્યાંના ચૂંટાયેલા ભારતીય જનતા પાર્ટીના જે નેતાઓ છે એને બચાવવા માટે છાવરતા હતા. આજે અત્યારે આરએસએસ 2025ની અંદર પોતાનો 100મું વર્ષ ઉજવી રહી છે. પંડિત દીનદયાલ ઉપાધ્યાય શાળાનું નામ હોય અને ગોડાદરા વિસ્તારમાં અસંખ્ય આરએસએસના કાર્યકર્તાઓ છે, ઘણી શાખાઓ ચાલે છે, એ પણ આ શાળાની અંદર આવા કરતૂતો સામે ધૂતરાષ્ટ્ર બનીને બેઠા છે. એક શબ્દ ઉચ્ચારતા નથી. એટલે એમની બોલવાની નીતિ અને કરવાની નીતિ એ પણ ખુલ્લી પડી ગઈ છે. આવા કર્મચારીની સામે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિએ તાત્કાલિક અસર